ધામદોડના ઉપસરપંચનું તાલુકા ભાજપમાં મંત્રી બનતા સન્માન બારડોલી તાલુકાના ઉપસરપંચ પિયુષ પટેલને તાજેતરમાં તાલુકા ભાજપમાં મંત્રીનો હોદ્દો મળતા તેમનું ગામમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું। બારડોલી તાલુકાના ધામદોડ ગામના ઉપસરપંચ પિયુષ પટેલને તાજેતરમાં તાલુકા ભાજપમાં મંત્રીનો હોદ્દો મળતા તેમનું ગામમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું। સુરત જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં વિવિધ તાલુકાઓમાં સંગઠનની રચના કરવામાં આવી। અંતર્ગત બારડોલી તાલુકામાં ડોક્ટર આનંદ પટેલને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ નવી તાલુકા સંગઠન ટીમની જાહેરાત કરવામાં આવી। આ નવી ટીમમાં ધામદોડ ગામના ઉપસરપંચ પિયુષ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો। તેમને તાલુકા ભાજપના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી। નિમણૂકના પગલે ગામ પંચાયત હેઠળ આવતી સોસાયટીઓના પ્રમુખ રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી। ગામના રહીશો દ્વારા શાલિગ્રામ સોસાયટીના હોલમાં પિયુષ પટેલના અભિવાદન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સોસાયટીના રહીશોએ પિયુષ પટેલને તેમના નવા હોદ્દા માટે શુભેચ્છાઓ પાઠવી તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું। પિયુષ પટેલને તાલુકા ભાજપમાં સ્થાન મળવાથી ગામમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું। અમારા ધામરોડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી પિયુષભાઈ જે 3 વર્ષથી ખૂબ સરસ કામગીરી બજાવી રહ્યા હતા ડેપ્યુટી સરપંચ તરીકે, ખૂબ વિકાસ કર્યો છે અમારા વિસ્તારનો, તો એની નોંધ લેતા ભારતીય જનતા પાર્ટીએ તાલુકામાં એમને મંત્રી તરીકે નિમણૂક કરી છે। તો એ વાતનો ઘણો આનંદ અમારી ધામરોડ ગ્રામ પંચાયતના જનતાને છે અને અમે ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ અમારા વિસ્તારના સારા કાર્યકર્તાને સારો હોદ્દો આપી સન્માનિત કર્યા છે। અને આજ રોજ જે આ કાર્યક્રમમાં મારી આજુબાજુની સોસાયટીઓ જેમ કે સરદાર વિલા ને આ બધા વિસ્તારના લોકો ભેગા થઈને જે એમનું સ્વાગત કર્યું, ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો। અને પિયુષભાઈ અમારી વચ્ચે રહી અમારી જે કામગીરી કરી રહ્યા છે એવો અવિરત કામગીરી કરતા રહે અને હજુ મોટા હોદ્દાઓ એમને ભાજપ તરફથી મળતા રહે એવી મા દુર્ગાને પ્રાર્થના અસ્તુ। આપના નામ સર? પિયુષ કુમાર હસમુખભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ધામરોડ લુંબા। ભારતીય જનતા પાર્ટી એ તાલુકામાં સંગઠનમાં જે સ્થાન આપ્યું છે એ બદલ આજ ધામરોડ લુંબાની શાલિગ્રામ સોસાયટીના હોલ ખાતે એ સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રીઓ અને મોટા વડીલો એ જે સત્કાર સમારોહ રાખ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનું છું। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।